ઉપલેટામાં નગરપાલિકાની યોજાનારી ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 9માં જાહેર સભા યોજાઈ। ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે, ત્યારે વિવિધ પક્ષો દ્વારા જાહેર સભાઓ યોજાઈ રહી છે। ત્યારે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરી કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવા માટે અપીલ કરી હતી। આજરોજ ઉપલેટા નગરપાલિકાને જે સામાન્ય ચૂંટણી છે એમાં વોર્ડ નંબર 9 ની અંદર જાહેર સભાનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। અમારા ચારે ચાર ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જંગી બહુમતીથી અહીંથી ચૂંટાવાના છે। ફરી વખતથી આ વિસ્તારની અંદર લોકમુખેથી અને જનતાની અંદર તમામ મતદારોની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાવવા માટેના સૌ પ્રયાસ કરી રહ્યા છે। સૌ મતદારોમાં પણ ઉત્સાહ છે અને આવનારા 16 તારીખના રોજ અહીંયાથી મોટા પ્રમાણની અંદર મતદાન થવાનું છે, ઊંચી ટકાવારી સાથે મતદાન થવાનું છે। અગાઉ પણ ઘણી વખત ચૂંટણીમાં આ વિસ્તારની અંદર રેકર્ડ મતદાન થયું છે। આ વખતે પણ લોકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમગ્ર નગરપાલિકાની અંદર બહુમતીથી આવે એ પ્રકારનું બધા જ વોર્ડોની અંદર અમે ખૂબ આશાવાદી છીએ અને બધા જ લોકોનો એક આક્રોશ છે। લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે વાચા આપવા માટે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર એમની જે બોડી હતી એ નિષ્ફળ ગઈ છે, ત્યારે લોકોની અંદર ભારોભાર રોષ છે। ત્યારે આવનારા દિવસોની અંદર 100% ઉપલેટાની અંદર કોંગ્રેસ પાર્ટીનું શાસન આવવાનું।